આજે આપણે ધોરણ 12 માં પ્રકરણ 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો આ પ્રકરણ પર વાત કરવાના છીએ। સૌપ્રથમ આપણે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ પહેલા તો શું છે આપણે એ સમજીએ। આજે ઇન્ટરનેટ વેબસાઇટ અને વેબ આધારિત પ્રક્રિયાઓના યુગમાં વિનિયોગનો ઝડપી વિકાસ તેમજ સોર્સ કોડનો પુનઃ ઉપયોગ ઘણો અગત્યનો છે। સોફ્ટવેર સિસ્ટમના વિશ્લેષણ, ડિઝાઇન, અમલીકરણમાં ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ કે ક્રિયા નોંધપાત્ર ભૂમિકા ભજવે છે। કોઈપણ પ્રોગ્રામિંગ કે સોફ્ટવેર કે વિનિયોગ તમે બનાવો છો તો એનું જે પ્રોગ્રામિંગ છે, એનો જે કોડ છે એને સોર્સ કોડ કહેવાય। હવે આ સોર્સ કોડની મદદથી જ તમે તો કે ભાઈ નવી એપ્લિકેશન બનાવી શકો, ઝડપથી એનો વિકાસ કરી શકો। સો એ કોડનો તમે પુનઃ ઉપયોગ ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કરી શકો। એની મદદથી તમે ડિઝાઇનિંગ અથવા તો એનું અમલીકરણ કરવું હોય કે તમારી જે સોફ્ટવેર સિસ્ટમ છે એનું વિશ્લેષણ કરવું હોય તો એમાં ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિની ભૂમિકા મહત્વની છે। ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવેલા સોફ્ટવેર એક તો વિશ્વસનીય છે, બીજું તમે એની જાળવણી પણ કરી શકો। જાળવણી કર્યા બાદ આ જ કોડિંગનો પુનઃ ઉપયોગ કરી શકો અને કોઈ પણ વેબસાઇટ કે સોફ્ટવેર છે, વિનિયોગ છે, એના ડેવલપમેન્ટ, એના વિકાસનું કાર્ય ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિની મદદથી સરળ બને છે। ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત 1960ના સમયગાળામાં થઈ। આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે। ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ કે પ્રોગ્રામિંગની શરૂઆત કયા સમયગાળામાં થઈ? 1960માં। અને 1980ના દાયકાની મધ્યથી નવા સોફ્ટવેર બનાવવામાં તે પ્રોગ્રામિંગની મુખ્ય પદ્ધતિ થઈ ગઈ। આ બંને પ્રશ્નો તમને પૂછાઈ શકે છે, સો એમાં મિસમેચ ન થાય। પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત 1960માં થઈ, જ્યારે એના તો કે ભાઈ પ્રોગ્રામિંગની મુખ્ય પદ્ધતિ 1980ના દાયકાની મધ્યથી બની। બરાબર, આ બંને પ્રશ્નોના તમને આ રીતે પૂછાય તો તમે એનો જવાબ આપી શકો। ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિની સોફ્ટવેર સિસ્ટમના અતિ ઝડપથી વધતા કદ અને જટિલતાને નિયંત્રણ કરવા માટે તેમજ તેને સમય સાથે સુધારવાના કાર્યને સરળ બનાવવાના એક માર્ગ તરીકે વિકસાવવામાં આવ્યું। જેમ જેમ સોફ્ટવેર કે એપ્લિકેશન છે એનું કદ વધતું જાય, બરાબર, એમ એમાં ગૂંચવણો, જટિલતા આવતી જાય। સો આને નિયંત્રણ કરવા માટે પ્લસ એમાં સુધારા વધારાના કાર્યને સરળ બનાવવા માટે ઓબ્જેક્ટ આધારિત જે પદ્ધતિ છે એને ડેવલપ કરવામાં આવી। C++, જાવા, C#, VB.NET, ASP.NET અને PHP આ તમામ ભાષાઓ છે એ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન કરે છે, સમર્થન આપે છે। પ્રોગ્રામિંગની બે રીત છે। આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે। પ્રોગ્રામિંગની કેટલી રીત છે? પ્રોગ્રામિંગ તમે બે રીતે કરી શકો, પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ। આ બંને પ્રોગ્રામિંગની રીત છે। આ બંનેની મદદથી તમે પ્રોગ્રામિંગ કરી શકો છો। સો આપણે એમાં પહેલું જોઈએ પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ। પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં આપણું કેન્દ્ર બિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી એટલે કે ફંક્શન તેમજ પ્રક્રિયાઓ પ્રોસિજર લખવામાં કેન્દ્રિત રહે છે। પ્રશ્ન પૂછાઈ શકે તમને પરીક્ષામાં। પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં કેન્દ્ર બિંદુએ શું હોય? ડેટા ઉપરની કાર્યપ્રણાલી અને પ્રક્રિયાઓ। હવે તમને એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ પુસ્તકાલયનો તમે એપ્લિકેશન કે વિનિયોગ બનાવો તો એમાં તમે કઈ કઈ બાબતો પર વિચારી શકો? તો કે ભાઈ વિદ્યાર્થીની નોંધણી, એનું પુસ્તક પરત કરવું અથવા તો દંડની ગણતરી, આવા વિભાગો પર તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં। હવે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં સમસ્યા કઈ થઈ? પ્રોગ્રામના કોઈ પણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય, બરાબર, કોઈ પણ ભાગમાં તમે ઇઝીલી ડેટાની કિંમત બદલી શકો છો, તેમ ફેરફારથી સુરક્ષિત નથી, એટલે કોઈ પણ વ્યક્તિ ફેરફાર કરી શકે છે, એટલે એ ફેરફારથી સુરક્ષિત નથી। હવે જોઈએ આપણે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ। ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં આપણું કેન્દ્ર બિંદુ એ ઓબ્જેક્ટ હોય છે, બરાબર। ઓબ્જેક્ટ છે એ કેન્દ્ર બિંદુ એ હોય છે કે જે ડેટા તેમજ ક્રિયાત્મકતા એમ બંને એક સાથે ધરાવે છે। પુસ્તકાલય વિનિયોગમાં, આપણામાં પુસ્તકાલય વિનિયોગનું એક્ઝામ્પલ લઈએ તો તમે આમાં દરેક બાબતોને ઓબ્જેક્ટ તરીકે વિચારી શકો। વિદ્યાર્થીને એક ઓબ્જેક્ટ તરીકે લઈ શકો, પુસ્તકને એક ઓબ્જેક્ટ તરીકે લઈ શકો, ગ્રંથપાલને એક ઓબ્જેક્ટ તરીકે લઈ શકો। સો ઓબ્જેક્ટ આધારિતમાં પ્રોગ્રામિંગમાં કેન્દ્ર બિંદુ એ ઓબ્જેક્ટ હોય છે, એટલે કે દરેક બાબતો માટે તમે એક અલગ ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો છો। ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાઓની તાકાત પ્રોગ્રામરને વિભાગીય પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેમજ પ્રોગ્રામનો વિકાસ કરી શકાય તે પ્રકારનો કોડ લખવાનું સામર્થ્ય પૂરું પાડે છે। એટલે કે તમે દરેક બાબત અથવા તો દરેક વસ્તુ માટે તમે અલગ વિભાગ રેડી કરી શકો, વિભાગીય મોડ્યુલ બનાવી શકો
બીજું, એનો પુનઃ ઉપયોગ કરી શકો અને કોઈ નવી જ પ્રોગ્રામ ડેવલપ કરી શકો અથવા તો નવો જ વિનિયોગ બનાવી શકો. આ ક્ષમતાને કારણે હયાત મોડ્યુલમાં ફેરફાર કરીને નવા પ્રોગ્રામની રચના કરી શકાય છે, નવો પ્રોગ્રામ ક્રિએટ કરી શકાય છે. સોફ્ટવેરના અન્ય ભાગના કોડમાં ખલેલ પહોંચાડ્યા વગર મોડ્યુલમાં ફેરફાર કરીને કે તમે એમાં બદલીને તો કે ભાઈ ભાષાઓને લવચિકતા બક્ષે છે. એટલે કે સોફ્ટવેરનો કોઈ પણ બીજો ભાગ છે, તમે જે ભાગમાં કે કોઈ મોડ્યુલમાં ચેન્જ કરતા હોવ છો તો એ જ મોડ્યુલમાં ચેન્જ થશે, અનધર બીજા કોઈ પણ મોડ્યુલમાં ચેન્જ નહીં થાય. એટલે એ ભાષાઓને એક તો ફ્લેક્સિબિલિટી, લવચિકતા પૂરી પાડે છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. હયાત કોડનો પુનઃ ઉપયોગ અને તેના કોડમાં સુધારો કરી સોફ્ટવેર બનાવવાની ઝડપ વધારી શકાય છે. બરાબર, કોઈ પણ કોડ પહેલેથી છે આપણી પાસે, એમાં થોડો ઘણો સુધારા વધારો કરી એક નવો જ સોફ્ટવેર ઝડપથી બનાવી શકાય. એટલે તમારી ઝડપમાં પણ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે એ ઝડપથી તમે એમાં કામ કરી શકો છો. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે વાપરે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં પાયાનો એકમ ઓબ્જેક્ટ છે, આવું તમને પૂછાઈ શકે. એક સરખા ઓબ્જેક્ટનું ક્લાસના ખ્યાલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે. બરાબર, ક્લાસના ખ્યાલમાં તો કે એનું વર્ગીકરણ કરવામાં આવે છે, જે આપણે આગળ જોવાના છીએ. કમ્પ્યુટરની ભાષાઓ ઓબ્જેક્ટના નીચેના 4 ગુણધર્મો પૂરા પાડે છે. આ અગત્યનો પ્રશ્ન, સૌથી અગત્યનો, તમને પરીક્ષામાં પૂછાઈ શકે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કેટલા ચોક્કસ ગુણધર્મો હોવા જોઈએ, અથવા તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગના ગુણધર્મો કેટલા છે? તમે 4 કહી શકો. જે ભાષામાં આ 4 ગુણધર્મો હોય એને જ તમે તો કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા તમે કહી શકો. તો 4 ગુણધર્મ છે: એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ. જે આ 4 ગુણધર્મો જે ભાષામાં રહેલા હોય એને જ તમે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ કહી શકો. હવે આપણે ઓબ્જેક્ટ વિશે વાત કરીએ. વાસ્તવિક વિશ્વમાં ઓબ્જેક્ટ એટલે આ દુનિયા જે વસ્તુઓ વડે બનેલી છે તે વસ્તુ ઓબ્જેક્ટ છે. જેટલી પણ વસ્તુઓ છે તમે તમામ વસ્તુને ઓબ્જેક્ટ ગણી શકો. કેટલીક વસ્તુઓ હયાતી ભૌતિક સ્વરૂપે, જેમ કે વ્યક્તિ, કાર કે કોફીનો પ્યાલો ભૌતિક સ્વરૂપે છે, મીન્સ વોટ, તમે એને જોઈ શકો છો, સ્પર્શ કરી શકો છો. આ ભૌતિક સ્વરૂપે છે, એને પણ તમે ઓબ્જેક્ટ કહી શકો. કોઈ પર્સન છે, કાર છે, કોફીનો પ્યાલો, એને તમે ઓબ્જેક્ટ કહી શકો. હવે કેટલીક અમૂર્ત સ્વરૂપે એટલે કે એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં હોય. એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં હોઈ શકે કે જેને સ્પર્શ ન કરી શકાય અથવા જોઈ ન શકાય, જેમ કે તારીખ અને સમય જેવા ખ્યાલો. તારીખ અને સમય છે ને આપણે સ્પર્શ કરી શકવાના નથી, જોઈ શકવાના નથી, એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં છે, એને પણ તમે ઓબ્જેક્ટ કહી શકો છો. હવે ઓબ્જેક્ટ સાથે 2 પદ સંકળાયેલા છે: સ્ટેટ અને બિહેવિયર. સ્ટેટ અને બિહેવિયર વિશે આપણે વાત કરીએ એ પહેલાં આપણે પ્રોપર્ટી અને એટ્રીબ્યુટ શું છે એ વિશે વાત કરીએ, ત્યારબાદ સ્ટેટ અને બિહેવિયર પર જોઈએ. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં ઓબ્જેક્ટના લક્ષણો જેમ કે વ્યક્તિનું નામ, શહેર, જાતિ, જન્મ તારીખ, વ્યવસાય વગેરેને પ્રોપર્ટી કે એટ્રીબ્યુટ કહી શકો. તેમજ ગુણધર્મ કે સંબંધિત ગુણધર્મ તમે કહી શકો. કોઈ પણ ઓબ્જેક્ટ છે એના લક્ષણો એટલે કેવા તો કે ભાઈ વ્યક્તિનું નામ છે, શહેર, જાતિ, જન્મ તારીખ, વ્યવસાય, આ બધા જ છે, એને તમે કોઈ એટ્રીબ્યુટ કે પ્રોપર્ટી તમે કહી શકો છો. હવે સ્ટેટ. ઓબ્જેક્ટને ઓળખવા માટે તેની લાક્ષણિકતાની કિંમતો સ્ટેટ તરીકે ઓળખાય છે. જે એની લાક્ષણિકતા છે એટલે કે એના પ્રોપર્ટી કે એટ્રીબ્યુટ છે એની કિંમતોને, એટ્રીબ્યુટ કે પ્રોપર્ટી છે એને પર્ટિક્યુલર તમે જે વેલ્યુ આપો, કિંમતો આપો, આને સ્ટેટ કહેવાય. એક વ્યક્તિથી બીજી વ્યક્તિને અલગ પાડવા માટે આપણે તેની કિંમતનો ઉપયોગ કરીએ છીએ. રામ અને શ્યામ અલગ અલગ વ્યક્તિઓની ઓળખ આપે છે. પણ જ્યારે 2 વ્યક્તિઓના નામ સરખા હોય ત્યારે જન્મ તારીખ જેવી અન્ય લાક્ષણિકતાની મદદથી આપણે તેને અલગ પાડીએ છીએ કે પાડી શકીએ. હવે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટની લાક્ષણિકતાની કિંમતોને તમે સ્ટેટ કહી શકો. ઓબ્જેક્ટ તરીકે તમે વ્યક્તિ લો છો તો દરેક વ્યક્તિએ વ્યક્તિનું નામ એવી લાક્ષણિકતા લીધી તો એ વ્યક્તિના નામની લાક્ષણિકતામાં જે નામ મળ્યું છે એ તમારું સ્ટેટ છે. હવે કોઈ વ્યક્તિના નામ સરખા છે, રામ અને શ્યામ આવા અલગ અલગ હોય તો આ એની સ્ટેટની કિંમતો અલગ છે. પણ બંનેના નામ રામ છે તો એની જન્મ તારીખ જેવી સ્ટેટ, બરાબર, એનાથી તમે તો કે ભાઈ એને અલગ પાડી શકો છો. આ રીતે ઓબ્જેક્ટને ઓળખવા માટે આપણે આ લાક્ષણિકતાની કિંમત વાપરી શકીએ છીએ. હવે છે બિહેવિયર. ઓબ્જેક્ટની કિંમત તેના બિહેવિયરને કારણે બદલાય છે. એટલે શું તો કે ભાઈ તમે
જન્મ લો છો, નામ મેળવો, સ્થાન બદલો, આ તમામ વસ્તુ છે બરાબર, વ્યક્તિને આ તમામ વસ્તુ લાગુ પડતી છે એને તમે બિહેવિયર કહી શકો. બિહેવિયરને તમે મેથડ તરીકે પણ ઓળખી શકો. આ રીતે વાસ્તવિક વિશ્વમાં કોઈ પણ વસ્તુ એટલે કે ઓબ્જેક્ટ કે તે ક્યાં નામથી ઓળખાય છે તમે એને એટ્રીબ્યુટ એટલે કે ઓળખ, આઈડેન્ટિટી છે એ કહી શકો. તે શું છે તેની સ્થિતિ એને સ્ટેટ કહી શકો. તે શું કરે છે બરાબર એને બિહેવિયર દ્વારા તમે વર્ણવી શકો છો. હવે બે અગત્યની બાબતો ડેટા ફિલ્ડ, મેમ્બર કે ફીચર જોઈએ આપણે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓ ડેટા ફિલ્ડ તરીકે પણ ઓળખાય છે. ઓબ્જેક્ટનું વર્ણન કરતી જે અલગ અલગ લાક્ષણિકતાઓ હોય તમે એને ડેટા ફિલ્ડ પણ કહી શકો. એટ્રીબ્યુટ તમે જે કહો છો એને. મેમ્બર કે ફીચર્સ, ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા વિવિધ ડેટા એટ્રીબ્યુટ, અલગ અલગ તમારા એટ્રીબ્યુટ છે, લાક્ષણિકતાઓ છે એ, અને બિહેવિયર મેથડ, આ બધાને ગ્રુપ વાઇઝ અથવા તો સામૂહિક રીતે તમે મેમ્બર કે ફીચર તરીકે ઓળખાવી શકો છો. હવે આપણે ક્લાસ વિશે વાત કરીએ. ક્લાસને અનેક જુદા જુદા ઓબ્જેક્ટની એક બ્લુપ્રિન્ટ તરીકે ગણી શકાય છે. અવારનવાર એક્ઝામમાં આ પ્રશ્ન લાક્ષણિકતા અને બિહેવિયર ધરાવતા હોય છે પણ ફક્ત તેના સ્ટેટથી એકબીજાથી જુદા પડે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ક્લાસના ખ્યાલનો ઉપયોગ કરે છે જે ફક્ત તેના એટ્રીબ્યુટની કિંમતથી જ અલગ હોય તેવા અમૂર્ત સમક્ષ ઓબ્જેક્ટને અભિવ્યક્ત કરવા સમર્થ બનાવે છે. એટલે કે તેના એટ્રીબ્યુટની કિંમતથી પણ અલગ હોય એવા અમૂર્ત બરાબર એબ્સ્ટ્રેક્ટ જે ઓબ્જેક્ટ છે એને પણ અભિવ્યક્ત કરવામાં સમર્થ છે. બીજું તો કે ભાઈ એક સરખી લાક્ષણિકતા અને બિહેવિયર ધરાવતા હોય પણ એની કિંમતથી જ અલગ પડતા હોય બરાબર એવા ઓબ્જેક્ટનો પણ ઉપયોગ તમે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ છે એમાં કરી શકો. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ તો કે ભાઈ ક્લાસના ખ્યાલનો ઉપયોગ કરે છે. ક્લાસ એ સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ છે. તે એક સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા વિવિધ ઓબ્જેક્ટનું એક જૂથ છે, એક ગ્રુપ છે કે ભાઈ જેના એટ્રીબ્યુટ અને બિહેવિયર છે એ એક સમાન છે, તમે એવું પણ કહી શકો. એક જ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટનો સિમેન્ટિક હેતુ એક સરખો હોઈ શકે. એટલે કે પર્ટિક્યુલર ક્લાસમાં રહેલા અલગ અલગ ઓબ્જેક્ટ છે તો એ બધાનો હેતુ પણ એક સરખો હોઈ શકે. આમ ક્લાસ એ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની બધી જ સમાન લાક્ષણિકતાનો સમાવેશ કરવા માટેની એક સર્વસાધારણ ખ્યાલ છે. શું કે ભાઈ ચોક્કસ ઓબ્જેક્ટ છે બરાબર એના તો કે ભાઈ ઓબ્જેક્ટની જે બધી જ લાક્ષણિકતા છે કેવી તો કે સમાન લાક્ષણિકતાનો સમાવેશ તમે ક્લાસમાં કરી શકો. એટલે શું એ જોઈએ. કોઈ પણ કોમ્પ્યુટર પ્રોગ્રામના બે મૂળ અંગ છે ડેટા અને કાર્ય. હવે સ્ટ્રક્ચર અથવા તો સંગઠિત અથવા તો પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ છે એ આ બંને ઘટક ડેટા અને કાર્ય છે એ બંનેને અલગ અલગ જોવે છે. જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ આ બંને ઘટક એટલે કે ડેટા અને કાર્ય એક ઘટક તરીકે જુએ છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં અસુરક્ષિત ડેટાની સમસ્યાનો ઉકેલ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એન્કેપ્સ્યુલેશન દ્વારા મેળવી શકાય. આપણે પહેલા જ વાત કરી કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ ફેરફારથી સુરક્ષિત નથી. તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં તમે એન્કેપ્સ્યુલેશન દ્વારા આનું સોલ્યુશન આનો ઉકેલ લાવી શકો છો. આ પ્રકારની રચના કે જેના વડે ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે તેને એન્કેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. તમે ડેટા અને તમારી મેથડ છે એને રક્ષણ તો કે એન્કેપ્સ્યુલેશનની મદદથી આપી શકો છો. જ્યારે પણ એન્કેપ્સ્યુલેશનની વાત આવે એટલે તમારી ડેટા અને મેથડને સુરક્ષિતતાની બાબત છે. ડેટા અને મેથડને લપેટીને વીટીને બનાવેલા એક એકમ જે ક્લાસના નામથી જાણીતા છે તેને અંગત ઘોષિત કરવાથી શક્ય બને છે. ક્લાસના અંગત સભ્ય બહારના વિશ્વને સીધા ઉપલબ્ધ થવા દેતા નથી. તમારી ડેટા મેમ્બર અને મેથડ જે ક્લાસમાં આવેલા છે એ ક્લાસને તમે પ્રાઇવેટ ઘોષિત કરી દો અથવા તો અંગત ડિક્લેર કરો તો કોઈ પણ અધર અથવા તો બહારના વિશ્વથી એ સીધા ઉપલબ્ધ થતા નથી. એટલે એનાથી એને એક સુરક્ષિતતા મળે છે. જો તેની જરૂર હોય તો સાર્વજનિક મેથડ વડે ડેટાને ઉપલબ્ધ બનાવી શકાય. આમ એન્કેપ્સ્યુલેશન ડેટાને છુપાવવાની ક્ષમતા પૂરી પાડે છે. એટલે કે જો તમારે ખરેખર તમારા પ્રોગ્રામિંગને પબ્લિકલી અથવા તો અધર પર્સન એનો યુઝ કરી શકે એની માટે તમારે અવેલેબલ રાખવો હોય તો તમે એને પબ્લિક ડિક્લેર કરી દો અથવા તો સાર્વજનિક મેથડ ઘોષિત કરી શકો
બરાબર. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં સાર્વજનિક ડેટા વિસ્તાર માહિતીની વહેંચણી સામાન્ય રીતે વપરાય છે, જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ તેના વિરુદ્ધ અન્ય પ્રોગ્રામ વડે સાર્વજનિક ડેટાને સીધો મેળવવાની ક્રિયાને અટકાવે છે. એટલે કે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં કોઈ પણ ડેટા હોય તો એ સાર્વજનિક જ છે, જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં તમે ઈચ્છો તો જ તમે એને સાર્વજનિક ડિક્લેર કરી અને અધર પર્સન અથવા તો બહારના વિશ્વને પહોંચાડી શકો છો. અધરવાઇઝ તમે એને પ્રાઇવેટ ડિક્લેર કરીને એનો યુઝ અટકાવી શકો છો, અથવા તો એને કોઈ બહારના વિશ્વ સીધો એનો એક્સેસ ના કરી શકે એ સિક્યોરિટી તમે એન્કેપ્સ્યુલેશનમાં પૂરી પાડી શકો છો. ઓબ્જેક્ટ પોતાના ડેટાની કિંમતમાં જ ફેરફાર કરી શકે છે. બરાબર. એટલે કે જ્યારે પ્રાઇવેટ ઘોષિત કરો ત્યારે ઓબ્જેક્ટ માત્ર પોતાની ડેટાની કિંમતમાં ફેરફાર કરી શકે. અન્ય ઓબ્જેક્ટ તેને જોઈ શકે છે અથવા તો તે ઓબ્જેક્ટના માલિકને સંદેશો મોકલીને ડેટાને બદલી શકે છે. તમારે એમાં ચેન્જીસ કરવા હોય તો ઓબ્જેક્ટનો જે ઓનર છે તમારે એને સંદેશો મોકલીને એની કિંમતમાં ફેરફાર કરવો રહ્યો. સો એન્કેપ્સ્યુલેશન છે એ તમારા ડેટા, તમારી મેથડ, તમારા ક્લાસની સુરક્ષિતતા પૂરી પાડે છે. હવે જોઈએ ડેટા એબ્સ્ટ્રેક્શન. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનો બીજો ગુણધર્મ ડેટા એબ્સ્ટ્રેક્શન. ડેટા એબ્સ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતીને કરવાની પ્રક્રિયા છે. એટલે કે એનો અમલ કઈ રીતે થાય છે, બરાબર, એની વાત છે. એબ્સ્ટ્રેક્શન એ એક ખ્યાલ છે જે આંટીઘૂંટી કે ગૂંચને છુપાવે છે અને તે કાર્ય કરે છે તે જણાવે છે, પણ કઈ રીતે કરે છે તે જણાવતું નથી. મીન્સ વોટ કે એબ્સ્ટ્રેક્શન છે એક પ્રકારનો ખ્યાલ છે, એ એની જે રીત છે કામ કરવાની એ છુપાવે છે. એટલે કે એ કામ કરે છે તમને ખ્યાલ છે, પણ એ કઈ રીતે કરે છે એ તમને જણાવતું નથી. એનું ઉદાહરણ આપ્યું છે ટેલિવિઝન અને રિમોટ. તમને ટેલિવિઝન અને રિમોટ તો કે ભાઈ રિમોટની મદદથી તમને ખ્યાલ છે કે આ બટનની મદદથી તમે વોલ્યુમ ધીમું, સ્લો અથવા તો ફાસ્ટ કરી શકશો અથવા તો ચેનલ છે બદલી શકશો. એ ખબર છે કે એનો હેતુ આ છે અથવા તો આ કામ કરે છે, પણ એ રિમોટ અને ટેલિવિઝન કઈ રીતે કામ કરે છે એ આંટીઘૂંટી કે ગૂંચ છે એ આપણે જાણી શકતા નથી. એ કઈ રીતે કરે છે એ જાણી શકતા નથી. સો આને તમે ડેટા એબ્સ્ટ્રેક્શનનો ખ્યાલ કહી શકો. ડેટા એબ્સ્ટ્રેક્શન એક એવી કાર્યરીતિ છે કે જે તે વાપરવાના સેતુ અને અમલીકરણ અલગ કરવાના ખ્યાલ પર આધારિત છે. તમે એનો યુઝ કઈ રીતે કરી શકો છો અને કઈ રીતે એ કામ કરે છે, આ બંને ખ્યાલ અલગ અલગ છે. જરૂરી નિવેશ એટલે કે ડેટા પ્રાંચલો સાથે ઉપયોગકર્તા નિમિત્ત યુઝર ડિફાઇન વિધેય પણ ડેટા એબ્સ્ટ્રેક્શન પૂરું પાડે છે. બરાબર. તમે તમારા અલગ અલગ ડેટા પ્રાંચલો અથવા તો તમે યુઝર ડિફાઇન કોઈ ફંક્શન ક્રિએટ કરીને પણ ડેટા એબ્સ્ટ્રેક્શનના ખ્યાલ છે એ પૂરા પાડી શકો. જરૂરી ઇનપુટ એટલે કે યુઝર પાસેથી તમારે યુઝર ડિફાઇન પ્રોગ્રામ ક્રિએટ કરવો હોય તો જરૂરી નિવેશ એટલે કે ઇનપુટ લેવું હોય, અલગ અલગ ડેટા પ્રાંચલો મીન્સ વોટ પેરામીટર લઈને પણ તમે ડેટા એબ્સ્ટ્રેક્શન એમાં પૂરું પાડી શકો છો. આમ ડેટા એબ્સ્ટ્રેક્શન એક રૂપરેખા કે ઢાંચો પૂરો પાડે છે. સિસ્ટમ ડેટાનો સંગ્રહ, નિર્માણ અને જાળવણી કઈ રીતે થાય તેની કેટલીક માહિતી ગુપ્ત રાખે છે. બહારની દુનિયાને જે કંઈ દ્રશ્યમાન છે તે ડેટા પ્રકારની અમૂર્ત એટલે કે એબ્સ્ટ્રેક્ટ રીતભાત બિહેવિયર છે, પણ તેનું અમલીકરણ કઈ રીતે થયેલું છે તે ગોપનીય રહે છે. હવે એનું જે કામ છે મીન્સ વોટ એની જે અમલીકરણ એને ફોલો કરવાની જે રીત છે એ તમારાથી છુપાવે છે. બરાબર. અને તમે એને એક પ્રકારનો ઢાંચો કે ટેમ્પલેટ પણ કહી શકો. કેવો તો કે ભાઈ જે એના સિસ્ટમનો ડેટા સંગ્રહ કરે છે, ક્રિએટ કરે છે અથવા તો એની જાળવણી કઈ રીતે થાય છે, આ તમામ માહિતી છે એ ગુપ્ત રાખે છે. બરાબર. બહારની દુનિયાથી એને કોઈ દ્રશ્યમાન થવા દેતું નથી, એટલે કે એબ્સ્ટ્રેક્ટ ફોર્મમાં રહે છે. ફોર એક્ઝામ્પલ કે તમને એક એક્ઝામ્પલ આપેલું છે પ્રિન્ટએફનું. C++માં અથવા તો Cમાં તમારે કંઈ પણ છાપવું હોય તો તમે પ્રિન્ટએફ ફંક્શનનો યુઝ કરી શકો છો અને મેસેજ છાપી શકો છો. આ તમને ખબર છે, પણ એ પ્રિન્ટએફ કઈ રીતે કામ કરે છે, એની રીત કઈ છે, આ તમે જાણી શકતા નથી. સો એ ડેટા એબ્સ્ટ્રેક્શનનો ખ્યાલ છે. ડેટા એબ્સ્ટ્રેક્ટના ઉદાહરણ C અને C++ના એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઇપ્સ અને સ્ટ્રક્ચર. C+ અને જાવાના ક્લાસ એ ડેટા એબ્સ્ટ્રેક્શનના ઉદાહરણ છે. તમને એક્ઝામમાં પૂછાય તો તમે કહી શકો. હવે જોઈએ મેસેજિંગ. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજિંગ કહે છે.
કે મેથડને કોલ કરો, બોલાવો, એને તમે મેસેજિંગ કહી શકો. એન્કેપ્સ્યુલેશનને કારણે બધી મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ દ્વારા થાય છે જે મેથડને ઓળખે છે. બરાબર, બધી જ મેથડ છે એનું નિયંત્રણ ઓબ્જેક્ટ દ્વારા થાય છે. જે ઓબ્જેક્ટની મદદથી જ તમે કોઈ મેથડ છે અધર ક્લાસની મેથડ એને બોલાવી શકો છો. જુદા જુદા ક્લાસમાં સમાન નામ ધરાવતી એક સરખી મેથડ હોઈ શકે છે, તેથી મેથડને ઓબ્જેક્ટ વાપરવામાં આવે છે. પર્ટિક્યુલર મેથડ માટે દરેક ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવામાં આવશે, પછી ક્લાસના ઓબ્જેક્ટની મદદથી જ તમે મેથડને બોલાવી શકો છો, કોલ કરાવી શકો છો. એ પ્રક્રિયા છે બોલાવવાની ક્રિયા, એને તમે મેસેજિંગ કહી શકો છો. હવે છે પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ કે બહુરૂપતા. એક મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ હોઈ શકે. એક જ વસ્તુના અનેક પ્રકારના સ્વરૂપ, એને તમે પોલિમોર્ફિઝમ કહી શકો. અહીંયા તમને બે પ્રકારના ઓવરલોડિંગ આપેલા છે, ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. આ તમને એક્ઝામમાં પૂછાઈ શકે. પોલિમોર્ફિઝમમાં ઓવરલોડિંગના બે પ્રકાર છે. હવે ફંક્શન અને ઓપરેટર ઓવરલોડિંગ. અલગ અલગ સંદર્ભમાં એક જ નામના જુદા જુદા અર્થની ક્ષમતા કે સામર્થ્યને ઓવરલોડિંગ કહેવામાં આવે છે. એટલે કે એક જ નામ છે, બરાબર, પણ એની ક્ષમતા કે સામર્થ્ય. ફોર એક્ઝામ્પલ, તમે એક મેથડ લઈ લો. એ મેથડ છે ડિસ્પ્લે નામની મેથડ લો, તો ડિસ્પ્લે નામની મેથડમાં પહેલી ડિસ્પ્લે નામની મેથડમાં એક વેરિયેબલ એટલે કે એક પેરામીટર, આર્ગ્યુમેન્ટ કે સિગ્નેચર પાસ કરો. બીજી ડિસ્પ્લે મેથડમાં બે આર્ગ્યુમેન્ટ લો, ત્રીજીમાં 3 લ્યો. તો નામ ડિસ્પ્લે મેથડ એક જ રહેશે, પણ એની ક્ષમતા કે સામર્થ્ય એટલે કે એના જે પેરામીટર્સ છે, સિગ્નેચર કે આર્ગ્યુમેન્ટ છે એ બદલાય છે. સો આને ઓવરલોડિંગ તમે કહી શકો. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. આ લાક્ષણિકતાને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહે છે, જે મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યું એ. બરાબર, ડિસ્પ્લે મેથડ તમે લ્યો પણ એના વેરિયેબલ અલગ અલગ ડિક્લેર કરો, પેરામીટર, સિગ્નેચર કે આર્ગ્યુમેન્ટ અલગ અલગ આપો, તો તમે એને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહી શકો. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની લાક્ષણિકતા, જેમાં એક જ પ્રક્રિયાનો અર્થ સંકાર્યના ડેટા પ્રકારના આધારે અલગ કરવામાં આવે છે. આ પ્રકારની બહુરૂપતા ઓપરેટર ઓવરલોડિંગને કારણે શક્ય બને છે. મીન્સ વોટ, કે તમે જે રીતે ડિસ્પ્લે નામની મેથડ લીધી પણ એમાં પેરામીટર અલગ અલગ હતા, એ જ રીતે તમે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરો, પણ એના ઓપરાન્ડ્સ એટલે કે a + b કરો, x + y કરો, p + q કરો, તો આમાં જે એના સંકાર્ય ઓપરાન્ડ્સ એટલે કે a, b, x, y આ બધા અલગ અલગ છે, પણ નિશાની છે સરવાળાની જ રાખો છો, તો આને તમે ઓપરેટર ઓવરલોડિંગ કહી શકો કે ભાઈ એકનો એક ઓપરેટર છે એનો ઘણી વાર યુઝ થયો. બરાબર, સો એને તમે ઓપરેટર ઓવરલોડિંગ કહી શકો. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટ ઉપર પ્રક્રિયકો સાથેની પદાવલી લખવાની છૂટ આપે છે. બરાબર, તમને કે ભાઈ અલગ અલગ એક્સપ્રેશન, પદાવલી. હવે એગ્રીગેશન અને કમ્પોઝિશન. જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન અથવા કમ્પોઝિટ કહેવામાં આવે છે. એટલે કે ક્લાસ A અને ક્લાસ B હોય, ક્લાસ B માં ક્લાસ A ના ઓબ્જેક્ટ બનાવો તમે, તો એને એગ્રીગેશન કે કમ્પોઝિશન કહી શકો. કોઈ ક્લાસ જ્યારે એક અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય તે ઓનર ક્લાસ, પૂર્ણ ક્લાસ અથવા એકત્ર ક્લાસ તરીકે ઓળખાય છે. એટલે કે ક્લાસ A છે એનો ઓબ્જેક્ટ ક્લાસ B માં આવેલો છે, બરાબર, તો તમે એને ઓનર ક્લાસ, પૂર્ણ ક્લાસ અથવા એકત્ર ક્લાસ કહી શકો. બી ક્લાસ છે એને તમે ઓનર ક્લાસ પણ કહી શકો, પૂર્ણ ક્લાસ પણ કહી શકો અથવા એકત્ર ક્લાસ પણ કહી શકો. જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલ છે તેને ઓબ્જેક્ટ ક્લાસ, આંશિક ક્લાસ અથવા એકત્રિત ક્લાસ તરીકે ઓળખાઈ શકો. હવે આપણે એ ક્લાસનો ઓબ્જેક્ટ બી માં બનાવ્યો છે, બી ક્લાસ ઓનર ક્લાસ છે, બી ક્લાસમાં જ ક્લાસ એ નો ઓબ્જેક્ટ બનાવેલો છે, એટલે ક્લાસ એ છે એને આપણે ઓબ્જેક્ટ ક્લાસ કહી શકીએ, આંશિક ક્લાસ કહી શકીએ અથવા એકત્રિત ક્લાસ કહી શકીએ. એગ્રીગેશનમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. હવે આ તમને પૂછાઈ શકે કે
એગ્રીગેશનમાં કોઈ ક્લાસ હોય તો એ ઓનર ક્લાસનો એક ભાગ છે, તે સ્વતંત્ર રીતે પણ અસ્તિત્વ ધરાવી શકે છે. ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી, એટલે કે ઓનર ક્લાસ નહીં હોય તો પણ આંશિક ક્લાસ રહેલો છે, એટલે કે ક્લાસ એ અને બી છે એના ઓબ્જેક્ટ બીમાં આવેલા છે. જો ઇનકેસ બી ક્લાસ નહીં હોય તો પણ એ ક્લાસ છે એનો કાર્યકાળ છે એ રહેશે, એટલે કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એગ્રીગેશનને પૂર્ણ ક્લાસને અડીને એક ખાલી હીરાના ચિહ્નનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બ્લેન્ક ડાયમંડ સાઇન છે એનો યુઝ કરીને તમે એગ્રીગેશન બતાવી શકો છો પૂર્ણ ક્લાસને અડીને, એટલે કે ઓનર ક્લાસને અડીને. કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેનો એક્સક્લુઝિવ એટલે કે અજોડ સંબંધ જણાવે છે. કમ્પોઝિશન એક પ્રબળ કે મજબૂત પ્રકારનું એગ્રીગેશન છે જેમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ આધારિત છે, એટલે કે ઓનર ક્લાસ હશે તો અને તો જ આંશિક ક્લાસ રહેલો છે. જો ઓનર ક્લાસ નહીં હોય તો આંશિક ક્લાસનું અસ્તિત્વ નથી, એટલે કે ક્લાસ એ અને બી છે. ક્લાસ એમાં એ છે એનો ઓબ્જેક્ટ તમે ક્લાસ બીમાં બનાવેલો છે. ઇનકેસ જો ક્લાસ બી ડિલીટ કરશો તો ક્લાસ એનું કંઈ જ અસ્તિત્વ રહેતું નથી. જો એકત્ર ક્લાસનો ઓબ્જેક્ટ દૂર કરવામાં આવે તો તેના આંશિક ક્લાસના ઓબ્જેક્ટ પણ નષ્ટ થશે, એટલે કે ઓનર ક્લાસ જેવો ડિલીટ થશે એની સાથે જ આંશિક ક્લાસના ઓબ્જેક્ટ પણ ડિલીટ થઈ જશે. એક ભરાયેલા હીરાના ચિહ્નને પૂર્ણ ક્લાસને અડીને બતાવવામાં આવે છે. કમ્પોઝિશન છે એનું ચિહ્ન ભરાયેલા હીરાનું ની સાઇન છે. તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે કમ્પોઝિશન છે એનું ચિહ્ન તો ભરાયેલો હીરો, અને એગ્રીગેશન છે એનું તો કે ભાઈ ખાલી હીરાનું ચિહ્ન. હવે ઇન્હેરિટન્સ સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે એક જ પ્રકારનો સંબંધ એટલે કે ઇઝ એ કાઇન્ડ ઓફ સંબંધ તમને જણાવે છે. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે આ યોગ્ય છે. ઉદાહરણ તરીકે શિક્ષક એક વ્યક્તિ છે, એટલે કે પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને બિહેવિયર ટીચર ક્લાસને લાગુ પડે અથવા વારસામાં મળે. ઇન્હેરિટન્સ એટલે કે વારસામાં મળેલી વસ્તુ, બરાબર. કોઈ એક ક્લાસ છે એના જેવો જ સેમ બીજો ક્લાસ હોય ત્યારે તમે ઇન્હેરિટન્સ કહી શકો. હવે તમને અહીંયા ઉદાહરણ આપેલું છે કે શિક્ષક એક વ્યક્તિ છે તો વ્યક્તિ ક્લાસ અથવા તો પર્સન ક્લાસ છે. પર્સન ક્લાસમાં નામ, બર્થ ડેટ, અલગ અલગ સિટી, પ્રોફેશન, આવા અલગ અલગ એટ્રીબ્યુટ, બિહેવિયર, મેથડ રહેલા હોય તો ટીચર પણ એક પર્સન છે, વ્યક્તિ છે, તો શિક્ષકને પણ એનું નામ હશે, સિટી હશે, જન્મ તારીખ હશે. સો શિક્ષક એક વ્યક્તિ છે, એટલે કે શિક્ષક છે એ ટીચર ક્લાસને પર્સન ક્લાસના બધા જ ગુણધર્મો લાગુ પડશે, એટલે કે વારસામાં મળશે. કેવી રીતે? તો કે ભાઈ પર્સનને જે રીતે, વ્યક્તિને જે રીતે નામ, જાતિ, જન્મ તારીખ, તમામ વસ્તુઓ એટલે કે તમામ એટ્રીબ્યુટ, ગુણધર્મ, બિહેવિયર, મેથડ છે એ તમામ બિહેવિયર, મેથડ, ગુણધર્મ ટીચરને પણ હશે, એટલે જ તમે પર્સન ક્લાસને છે એ ટીચરને વારસામાં આપી શકો. ઇન્હેરિટન્સ અન્ય હયાત ક્લાસના ગુણધર્મોને વારસામાં મેળવીને ઓબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાના સામર્થ્યનો નિર્દેશ કરે છે. ઇન્હેરિટન્સ એટલે કે પહેલેથી જ એક ક્લાસ છે એ ક્લાસના તમામ ગુણધર્મ તમે કોઈ નવો ક્લાસ બનાવો છો એને આપો છો, બરાબર. એને તમે ઇન્હેરિટન્સ કહી શકો. પર્સન ક્લાસ છે એની તમામ બાબતો તમે ટીચર ક્લાસને આપી શકો તો એને તમે ઇન્હેરિટન્સ એટલે કે વારસો કહી શકો, વારસામાં આપેલું કહી શકો. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં નવા ક્લાસને સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ, ડિરાઇવ્ડ ક્લાસ કહેવામાં આવે છે. એટલે કે ટીચર ક્લાસ તમે નવો બનાવ્યો તો એને તમે સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ કે ડિરાઇવ્ડ ક્લાસ કહી શકો. જ્યારે હયાત ક્લાસને સુપર ક્લાસ અથવા પેરેન્ટ ક્લાસ અથવા બેઝ ક્લાસ કહેવામાં આવે છે. પર્સન ક્લાસ પહેલેથી જ બનાવેલો છે તો તમે એને સુપર ક્લાસ કહી શકો, પેરેન્ટ ક્લાસ કહી શકો અથવા બેઝ ક્લાસ કહી શકો. ક્લાસ ડાયાગ્રામમાં ઇન્હેરિટન્સ બતાવવા માટે સુપર ક્લાસ તરફથી નિર્દેશિત કરતા તીરનો ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. તીરનો યુઝ કરવામાં આવશે ઇન્હેરિટન્સ બતાવવા માટે. સર્વસામાન્ય નિયમ એ ઇન્હેરિટન્સનું બીજું નામ છે અથવા એક જ સંબંધ છે. એક જ સંબંધ તમે કહી શકો. બેમાંથી જ્યાં એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે તેની વચ્ચેના સંબંધનો નિર્દેશ કરે છે. એટલે કે જે ક્લાસ નવો બનાવ્યો છે એને વિશિષ્ટ આવૃત્તિ કહી શકાય. કેવી રીતે? તો કે ભાઈ પર્ટિક્યુલર પર્સન ક્લાસ છે એને પોતાની લાક્ષણિકતા તો છે જ, નામ,
જન્મ તારીખ, સિટી, બર્થ ડેટ, બરાબર, આ તમામ વસ્તુ. પણ તમે ટીચર નામનો નવો ક્લાસ બનાવો તો ટીચરને પોતાના લેક્ચર્સ હોય, સ્કૂલ હોય, પર્ટિક્યુલર તો કે ભાઈ સબ્જેક્ટ હોય, આ તમામ વસ્તુ છે એ ટીચર ક્લાસ વિશિષ્ટ આવૃત્તિ કહી શકાય. શું કામ? એની પાસે તો કે ભાઈ એના પોતાના તો છે સ્કૂલ અથવા તો લેક્ચર્સ, એવી અલગ અલગ એટ્રીબ્યુટ કે મેથડ, પ્લસ એને પર્સન ક્લાસની નામ, જન્મ તારીખ, આ અલગ અલગ વસ્તુઓ એને વારસામાં મળે છે. સો એને વિશિષ્ટ આવૃત્તિ કહી શકાય. સુપર ક્લાસમાં સામાન્ય એટ્રીબ્યુટ અને મેથડને વ્યાખ્યાયિત કરવામાં આવે છે, બરાબર, સિમ્પલ જે હોય એ. સબ ક્લાસ એ વધારાના એટ્રીબ્યુટ અને મેથડ સાથેની વિશિષ્ટ આવૃત્તિ છે, જે મેં હમણાં જ વાત કરી કે ટીચર ક્લાસ ડિક્લેર કરો તો ટીચરને પોતાના લેક્ચર્સ હોય, અલગ અલગ સબ્જેક્ટ્સ હોય, સ્કૂલ, આ તમે અલગ અલગ એટ્રીબ્યુટ એને અસાઇન કરો તો ટીચર પાસે આ તો છે જ, પ્લસ એને વારસામાં પર્સનના તમામ એટ્રીબ્યુટ કે મેથડ મળે છે. મલ્ટી લેવલ ઇનહેરિટન્સ તો કે ભાઈ વિવિધ ક્લાસ વચ્ચેનો આદર્શ પદાનુક્રમ હોઈ શકે. અહીં કર્મચારી એક વ્યક્તિ છે અને શિક્ષક એક કર્મચારી છે. આ પ્રકારના ઇનહેરિટન્સને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કહી શકાય. એટલે કે ટીચર છે, બરાબર, પહેલાં તો તમે પર્સન ક્લાસ લ્યો, પર્સન પછી એમ્પ્લોય લ્યો, અને એમ્પ્લોય તો કે ભાઈ એમ્પ્લોયમાં એક શિક્ષક, શિક્ષક પણ એક પ્રકારનો એમ્પ્લોય છે સ્કૂલનો. સો આને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કહી શકાય. મલ્ટી લેવલ ઇનહેરિટન્સ મીન્સ વોટ કે તમે પર્સન ક્લાસમાં એમ્પ્લોય ક્લાસ, સોરી, તમે પર્સન, એમ્પ્લોય અને ટીચર આવા 3 ક્લાસ બનાવો છો તો એમ્પ્લોય ક્લાસમાં પર્સન ક્લાસને વારસામાં એટલે કે ઇનહેરિટ કરો. હવે આ જે એમ્પ્લોય ક્લાસ છે એને તમે ટીચર ક્લાસમાં ઇનહેરિટ કરો તો આને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ કહી શકાય. કમ્પોઝિશન અને ઇનહેરિટન્સની તુલના. ઇનહેરિટન્સમાં ક્લાસની ક્રિયાત્મકતા ભેગી વાપરવામાં, પુનઃ ઉપયોગ કરવા અથવા વધારવા માટે અન્ય ક્લાસમાંથી વારસામાં મેળવે છે. અહીં સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે એક જ પ્રકારનો સંબંધ છે. એટલે કે ઇનહેરિટન્સમાં તો કે ભાઈ એક ક્લાસ છે એને બીજા ક્લાસને, એક ક્લાસ બીજા ક્લાસને વારસામાં મેળવે છે અને બંને ક્લાસ વચ્ચે એક જ પ્રકારનો સંબંધ છે, બરાબર. કમ્પોઝિશનમાં ક્લાસ અને અન્ય ક્લાસમાંથી વારસામાંથી મળતો નથી. અને કમ્પોઝિશનમાં તો કે ભાઈ કોઈ ક્લાસ વારસામાં નથી મળતો પણ બીજા ક્લાસ વડે બનેલો હોય છે. અમુક ક્લાસ અમુક એટ્રીબ્યુટ ધરાવે છે જેમના કેટલાક બીજા પ્રકારના ક્લાસ હોય છે. મીન્સ વોટ કે એ ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસમાં પણ હોઈ શકે છે, અથવા તો એક ક્લાસને તમારે રન કરવા માટે અથવા તો બોલાવવા માટે, કોલ કરવા માટે, એની મેથડને કોલ કરવા માટે તમારે ઓબ્જેક્ટ બીજા ક્લાસમાં બનાવવા પડે છે. સો તમે એને કમ્પોઝિશન કહી શકો, બરાબર. અહીંયા તમારું જે 6થું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.